તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની રિનોવેશનની કામગીરી ચાલી રહી છે। રિનોવેશનને લઈને ટ્રાફિક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। સારંગપુરથી કાલુપુર તરફનો રોડ એક સાઈડ બંધ કરાયો છે। 11 સપ્ટેમ્બર 2024 થી 10 સપ્ટેમ્બર 2027 સુધી બંધ રહેશે। તો 3 વર્ષ સુધી બંધ રહેવાને કારણે અતિશય ટ્રાફિક સર્જાશે। વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે વાહન ચાલકો। લાંબો ટ્રાફિક જામ થતો હોવાથી વાહન ચાલકો પરેશાન છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે। અદ્યતન રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી તો ચાલુ થઈ છે, પરંતુ ખાસ સારંગપુરથી કાલુપુરનો જે રસ્તો છે તે 11 સપ્ટેમ્બર 2024 થી 10 સપ્ટેમ્બર 2027 સુધી એટલે કે 3 વર્ષ માટે આ રોડ બંધ કરવામાં આવ્યો છે, જેને કારણે અમદાવાદ વાસીઓ જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સાંજના સમયે જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે 3 કિલોમીટર સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ પણ ગુજરાત ફર્સ્ટ જે આ વિસ્તાર છે કાલુપુર રિલીફ રોડ અને સારંગપુરનો જે આ રસ્તો છે તે આ રસ્તા ઉપર લાંબો 3 કિલોમીટરનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે 10 મિનિટ સુધી વાહન ખસતું નથી, જે હદ સુધીનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે ને આ રીડેવલપમેન્ટની કામગીરીને કારણે 3 વર્ષ સુધી જે આ રોડ બંધ રહેવાનો હોય લોકોને હાલાકી પડી રહી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા થાય તેના માટે થઈને ખાસ જે રેલવે વિભાગ છે અને જે ટ્રાફિક પોલીસ છે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે તેવી રાહ હાલ તો અમદાવાદ શહેરવાસીઓ આ વિસ્તારના અવર જવરના રસ્તા પર વાહન ચાલકો રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।